નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. ગઈકાલે જે ચૂંટણીના પરિણામો આવી ગયા ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે, મોવડી મંડળ છે, એની બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ થઈ અને એ પ્રક્રિયા છે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, દંડક અને બીજી કમિટીઓના નામો નક્કી કરવાની. આ દિશામાં હવે કવાયત શરૂ થઈ ગઈ છે. ગયા વખતે શું હતું કે 25મી ફેબ્રુઆરીએ પરિણામ આવી ગયા બાદ જે પહેલા મેયરની જે નિમણૂક થઈ હતી એ 10 માર્ચ એટલે 15 દિવસ પછી થઈ હતી. જ્યારે આ વખતે આટલો લાંબો સમય પસાર કરવાના મૂડમાં હાઈકમાન્ડ નથી, એટલે મે મહિનાના પહેલા અઠવાડિયાના અંત સુધીમાં બોર્ડ મળશે અને બોર્ડની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન વગેરેના નામોની જાહેરાત થશે અને નાની કમિટીઓના જે નામો છે એ લગભગ 10 કે 15 દિવસ પછી ફાઇનલ થઈ જશે એવું અત્યારે લાગી રહ્યું છે. ગયા વખતે મેયર પદે કિરીટ પરમાર આરૂઢ થયા ત્યારબાદ નાની કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનોની નિમણૂક કરવા માટે 3 મહિનાનો સમય ગયો હતો. આ વખતે આટલો સમય નહીં જાય એવું લાગી રહ્યું છે. હવે આ વખતે મેયર પદની વાત કરીએ તો મેયર પદ છે એ ઓબીસી માટે અનામત છે અને એટલા માટે જે ઓબીસીમાં ચૂંટાયેલા સિનિયર કોર્પોરેટરો છે એ તમામ આ દિશામાં પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જે ચર્ચાતા નામો છે એ મુખ્ય 4 નામોમાં છે. પહેલું નામ છે હિતેશ બારોટ, જેઓ થલતેજમાંથી ચૂંટાયા છે અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે અને એકદમ શાંત અને સરળ વ્યક્તિત્વ છે. બીજું નામ ચાલે છે ધરમસિંહ દેસાઈનું. તેઓ બોડકદેવમાંથી ચૂંટાયા છે અને એએમટીએસના પૂર્વ ચેરમેન છે અને વસ્ત્રાપુર અને બોડકદેવ વોર્ડની અંદર તેમની કામગીરી ખૂબ જ નોંધનીય રહી છે. એએમટીએસના સંચાલનમાં પણ તેમની કામગીરીની નોંધ લેવાઈ છે. એ પછીના બીજા 2 નામો છે એ ઠાકોર કોમના છે. એમાં એક રાજેશભાઈ ઠાકોર છે જે વેજલપુરથી ચૂંટાયા છે, જેઓ અગાઉ દંડક પણ રહી ચૂક્યા છે અને એમનું નામ છે. અને ચોથું નામ છે શાહીબાગમાંથી ચૂંટાયેલા જસુભાઈ ઠાકોરનું. આ 4માંથી કોઈ પણ એક નામ મેયર પદ માટે નક્કી થશે એવું લાગી રહ્યું છે. ડેપ્યુટી મેયર પદ છે એ મોટા ભાગે જ્યારે પુરુષ મેયર હોય ત્યારે મહિલાને ફાળે જતું હોય છે. એમાં અનસુયાબેન પટેલ અને ચાંદનીબેન પટેલનું નામ ચાલી રહ્યું છે, કારણ કે પુરુષોમાં જે કોર્પોરેટરો છે એમાં સિનિયરોનો ઘણો બધો મોટો લોટ છે, જ્યારે મહિલા કોર્પોરેટરોમાં સિનિયર કોર્પોરેટરો ઘણા બધા ઓછા છે, સીમિત છે. એટલે આ 2 નામો છે એ અત્યારે આગળ પડતા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમાં 4 નામો બોલાય છે, જેમાં એક છે દેવાંગ દાણી, જેઓ અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહી ચૂક્યા છે. બીજા છે જૈનિક વકીલ, એ પાલડીમાંથી ચૂંટાયેલા છે. ત્રીજા છે કમલેશ પટેલ અને ચોથા છે રાકેશ પરીખ. આ 4 નામો છે એ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદની સ્પર્ધામાં છે. હવે જે નેતા અને દંડકની વાત કરીએ તો એમાં પણ ઘણા બધા સિનિયર નામો બોલાય છે. પ્રવીણ પટેલ છે, મુકેશ પટેલ છે અને પરેશ લાખાણી છે. એમના નામો બોલાઈ રહ્યા છે. ગયા વખતે દંડક તરીકે શીતલ ડાગાને મૂક્યા હતા. પહેલી વખત મહિલાને એ પદ મળ્યું હતું. હવે આ જે નામો નક્કી થઈ જાય ત્યારબાદ એએમટીએસ અને સ્કૂલ બોર્ડના ચેરમેનના નામો પણ નક્કી થશે. હાલ છે એ આ દિશામાં સ્પર્ધા ચાલી રહી છે. બીજી વાત કરીએ તો કોંગ્રેસની, કે કોંગ્રેસને આ વખતે 7 બેઠકો વધારે મળી છે. 25 હતી એ તો જળવાઈ રહી, પરંતુ ઓવેસીની જે પાર્ટી અગાઉની ચૂંટણીમાં 7 બેઠકો લઈ ગઈ હતી, જેમાં 4 જમાલપુરની
અને 3 મક્તમપુરાની એ 7 બેઠકો છે એ આ વખતે કોંગ્રેસના ફાળે ગઈ છે. લઘુમતી મતદારોને કોંગ્રેસના લઘુમતી નેતાઓ એ સમજાવવામાં સફળ ગયા કે ઓવેસીની પાર્ટી છે એ ભાજપની બી ટીમ છે, એટલે આપણે કોંગ્રેસને મત આપવા જોઈએ. એ સમજાવવામાં એ લોકો સફળ થયા અને એને એક મોટો આધાર એ મળી ગયો કે ઓવેસીની સભા જ્યારે જેપી ચોક ખાનપુરમાં થઈ, એટલે બીજેપીની ઓફિસ સામે, ત્યાં એને મંજૂરી મળી. એટલે એમને આ દલીલ છે એ લઘુમતી કોમને ગળે ઉતારવામાં સફળતા મળી અને લઘુમતી કોમ છે એ ફરી કોંગ્રેસ તરફ વળી અને કોંગ્રેસને છે આ 7 બેઠકોનો ફાયદો થયો. કોંગ્રેસની અંદર ગયા વખતે શહેજાદ ખાન પઠાણ છે એ 5 વર્ષ માટે આખી ટર્મ વિરોધ પક્ષના નેતા તરીકે રહ્યા હતા અને આ વખતે સિનિયર કોર્પોરેટર છે નીરવ બક્ષી, એનું નામ છે એ નેતા પદ માટે ચાલી રહ્યું છે. આ બધી પ્રક્રિયા છે એ આ વખતે બહુ ઝડપથી થશે એવું લાગી રહ્યું છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો. તમને આ નામો યોગ્ય લાગ્યા છે કે નહીં એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.